લલિત મોદીએ દાવો કર્યો છે કે આઈપીએલના શરૂઆતના દિવસોમાં જ્યારે તેઓ સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના નેટવર્કને તોડવા મથી રહ્યા હતા ને ત્યારે તેઓ સીધા અંડરવર્લ્ડના નિશાના પર આવી ગયા. આ લડાઈ એટલી હદે વણસી ગઈ હતી કે કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમની ગેંગે તેમને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે એક વિસ્ફોટક ખુલાસો કરતાં કહ્યું છે કે દાઉદની સિન્ડિકેટે તેમના પર 3 વખત જીવલેણ હુમલા કર્યા. આ ડર માત્ર તેમના સુધી સીમિત નહોતો, પરંતુ ગુનેગારોએ હદ પણ વટાવી એકવાર તેમના દીકરાનું પણ અપહરણ કર્યું. પરિવાર પર તોડાતા સતત જોખમો અને ધમકી ભર્યા ફોન કોલ્સના કારણે જ આખરે તેમણે ક્રિકેટની આ જાકમજાળ ભરેલી દુનિયાને હંમેશ માટે અલવિદા કહેવું પડ્યું. લલિત મોદીએ એમ પણ કહ્યું કે દાઉદની ગેંગ તરફથી તેમને જે ધમકીઓ મળતી હતી એની જાણકારી એ સમયની પોલીસને પણ હતી જ. તેમણે એક ઇન્ટરવ્યૂમાં આવી વિસ્ફોટક વાતો કહી છે. ક્રિકેટની દુનિયા પર આમ પણ દાયકાઓથી અંડરવર્લ્ડનો પડછાયો અને દબદબો રહ્યો છે. આ ઇન્ટરવ્યૂથી ફરી એની ચર્ચાઓ શરૂ થઈ. લલિત મોદીએ આ ઇન્ટરવ્યૂમાં બીજો પણ એક ધડાકો કર્યો. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની ભૂતપૂર્વ યુપીએ સરકાર પર સીધું નિશાન સાધ્યું. વાત છે વર્ષ 2009ની, જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ ગરમાયો હતો અને બરાબર એ જ સમયે આઈપીએલની સિઝન પણ રમાવાની હતી. લલિત મોદીએ એ સમયના ગૃહમંત્રી પી ચિદમ્બરમ પર આંગળી ચિંતા કહ્યું કે ચિદમ્બરમ ચૂંટણીના માહોલમાં ભારતમાં આ ટુર્નામેન્ટ યોજવાની બિલકુલ વિરુદ્ધમાં હતા. એટલું નહીં, જે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન હતું ત્યાંની રાજ્ય સરકારો પણ મેચો યોજવા માટે સહકાર આપવા માટે તૈયાર નહોતી. આખરે બીજો કોઈ વિકલ્પ જ ન બચતા આખી ટુર્નામેન્ટને ભારતમાંથી સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.